કેમ હનુમાનજી પૂજાય એ માટેનો આજનો પ્રસંગ આપણે જોઈએ તો ભગવાન શ્રી રામ અને મા જગદંબા જાનકીની શોધમાં શ્રી રામ બધા વાનર રાજો તેને મદદ કરેલી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ કેમ પૂજાય છે? એમાં ચમકટ જાંબુવાન નીલ અંગત સુગ્રીવ ન રહ્યા, પણ જુઓ ને હજી લટ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. આજથી શ્રોતા મિત્રો તમારા માટે ભક્તિ નંદન કીર્તન ભજન લઈને આવ્યા છીએ નવો કોન્ટેન્ટ. જો તમને પસંદ આવે તો તમારે જે પ્રસંગ સાંભળવો હોય તે કોમેન્ટ કરજો અને અમારી ચેનલ આવી રીતે પ્રેમ આપીને સહકાર કરતા રહેજો. તો શરૂ કરીએ આજનો પ્રસંગ રામાયણના સુંદર કાંડમાંથી નાનો એવો પ્રસંગ હનુમાનજી મહારાજની સંદો ચોપાયો, જેમાં મેં દાસ તુમરો રામ કો તુમ દાસ ખલદર ગંજનો અદ્ભુત પરાક્રમ રોંગ રિંગ તળ શુદ્ધ ભવ ભય ભંજનો દિલ રંજનો દિલ દુખી જनको ભગત જनको ભય હરણ આયો ઉગારી લીજે શરણ તુમ હો શરણ અશરણ રઘુનંદન આનંદ કીજીએ. એવા સંતો હનુમાનજી મહારાજના બોલાતા હોય એવામાં મારે આજે પ્રસંગ ચાલુ કરવો. ત્યારે જાંબુવનજી જોવે છે હનુમાનજી મહારાજ એકદમ કન્ફ્યુઝ થઈને બેઠા હોય છે સમુદ્રના કિનારે. ત્યારે જામવંતજી હનુમાનજીને શક્તિની યાદ દેવરાવે છે. એક ઋષિ મુનિના શ્રાપથી હનુમાનજી પોતાની શક્તિઓ ભૂલી ગયેલા હોય છે, ત્યારે શક્તિ યાદ દેવરાવે છે. જે શક્તિ આપણે હનુમાન ચાલીસા બોલતા વખતે હનુમાન ચાલીસા બોલ્યા પહેલા જે આપણે બોલવાનું હોય છે, તો તેમાં હનુમાન ચાલીસા સિદ્ધ થાય છે. તેના માટેનો જે મંત્ર આપણે કહીએ આગળની ચોપાઈ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે ત્યાં જઈને ડિસ્ક્રિપ્શનમાં જોઈ આવજો. અને મિત્રો, આ પ્રસંગ ગમે તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરવું પણ ના ભૂલતા. તો આગળ આપણે શરૂઆત કરીએ. જે ભક્તિ બોલ્યા પછી હનુમાનજીમાં જૂની શક્તિઓ પાછી આવવા માંડે છે અને ત્યારબાદ શક્તિઓ ભરપૂર થકી હનુમાનજી મહારાજ એક જ છલાંગ મારે છે. પહાડ ઉપર ચડીને સીધી લંકા તરફ કૂચ કરે છે. તો હવે લંકા વિજય માટે, સીતાજીની શોધ માટે હનુમાનજી મહારાજ દરિયા કિનારે જાય છે. હનુમાનજી મહારાજ પર્વત ઉપર ચડીને છલાંગ મારે છે. અટૂટ શક્તિઓ, ભરપૂર સાહસ અને જૂની શક્તિઓ પાછી આવતા તે સમુદ્રના તટ ઉપરથી જ્યારે પહાડની મચરક ઉપરથી ડાયરેક્ટ ધુબાકો મારે છે લંકા તરફ કૂચ કરવા માટે. ત્યારે સમુદ્રની વચ્ચે એક રાક્ષસી, પણ કેવી રાક્ષસી, જે ઉડતા પક્ષીઓ, પશુઓ કે કોઈ પણ જાતના પડછાયાને પોતાની હાથમાં પકડી લે છે. એટલે પડછાયો પકડતા ઉપરનું જે મેઇન વ્યક્તિ છે એ પણ હલે નહીં એવી શક્તિઓ દ્વારા એ સુરસા નામની રાક્ષસી હનુમાનજીનો પડછાયો પકડે છે. ત્યારબાદ હનુમાનજી કહે છે, શ્રી પ્રભુ શ્રી રામનું કાર્ય છે, મને અટકાવો માતા, મને જવા દો. સીતાની શોધ જલ્દી કરવી છે, મારે લંકા તરફ જવાનું છે. પણ સુરસા રાક્ષસી એમ માનવામાં તૈયાર નથી, પરંતુ કહે છે કે મને ભૂખ લાગી છે બેટા, તું થોડીક વાર મારું ભોજન બની જા, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. હનુમાનજી યુક્તિનો પ્રયોગ કરે છે. અહીંયા બળ નહીં પણ બુદ્ધિના પ્રયોગથી હનુમાનજી સુરસા રાક્ષસીની પેટની અંદર જઈ છે. નાનું એવું શરીર કરીને સુરસા રાક્ષસીને પેટમાં જઈને ફરીથી પાછા સુરસા રાક્ષસીના મોંમાંથી પાછા ફરે છે અને ત્યારબાદ પ્રણામ કરીને કહે છે, લ્યો માતા, તમારી વાત માન રાખી લીધી મેં, તમારી પેટમાં જઈ આવ્યો, તમારી ભૂખ સંતોષ થઈ ગઈ, હવે મને જવા દો. રાક્ષસી જે એને શ્રાપ લાગેલો હોય છે એમાંથી મુક્ત કરે છે અને આગળ એને હનુમાનજી મહારાજને આશીર્વાદ આપે છે કે જાઓ બેટા, બધા જ કાર્યો સફળ થશે તમારા. ત્યારબાદના પ્રસંગમાં હનુમાનજી રાત્રિના સમય છે લંકામાં પ્રવેશ કરે છે. લંકામાં પ્રવેશ કરતા જ વિવિધ ઘરો જોવે છે, અલગ અલગ શહેર મોટું લંકા, તેમાં જોવે છે આખી નગરી સોનાની નગરી જોતા બધાના ઘરો જોવે છે. અહીંયા સુવર્ણના મહેલ પણ વચનાર એમાં વિકરાળ છે
બાગ બગીચા ફૂલના પણ તેમાં રહેનાર સર્પો જેવા બહારથી સારું લાગે પણ અંદર વિકરાળ એવા રાક્ષસો રહે છે. એવામાં એક ઘર રામના દાસનું એટલે કે વિભીષણનું પણ જોવે છે. ત્યાં જઈને જોવે છે તો રામ 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 એવા શબ્દો સંભળાય છે. વિભીષણની મુલાકાત થાય છે હનુમાનજી મહારાજ સાથે અને ત્યારબાદ બધી વાત માંડીને કરે છે કે કોને લાવવામાં આવે એ ખબર નથી, પણ કોઈક રાવણ અહીંયા કોઈક સ્ત્રીને ઉપાડીને અશોક વાટિકામાં લાવ્યો છે. ત્યારબાદ સૌપ્રથમ હનુમાનજી મહારાજ લંકિની નામની રાક્ષસીને તેનો સામનો થાય છે. નાના એવા મચ્છર જેવડા રૂપમાં હનુમાનજી મહારાજ લંકિનીને એની સાથે યુદ્ધ થાય છે. એમાં લંકિની જોઈ જાય છે કે હનુમાનજી મહારાજ તમે ભલે ગમે એવા નાના સ્વરૂપે આવો પણ મારી નજરમાંથી તો તમે એક છોર જ છો. એમ કહીને હનુમાનજી અને લંકિનીનું યુદ્ધ થાય છે. તેમાં લંકિની પરાસ્ત થાય છે. હનુમાનજી મહારાજ લંકિની હનુમાનજી મહારાજને કહે છે કે મારું એક સ્વપ્ન અને મારે એક એવો ઋષિ મુનિનો શ્રાપ હતો કે જો કોઈ વાનરથી તારું મૃત્યુ થાય તો થોડા દિવસોમાં લંકાનું પણ નાશ થાય છે. હનુમાનજીને પ્રણામ કરીને એ સ્વર્ગ સિધારે છે. ત્યારબાદ અશોક વાટિકામાં હનુમાનજી મહારાજ જાય છે. અશોક વાટિકામાં બાગ બગીચા ફૂલો કમળો ઘણા સારા વૃક્ષો અને મોટી અશોક વાટિકામાં એક સીતાને રાવણે કેદ કરીને રાખેલી છે. વૃક્ષ નીચે ચારે બાજુથી રાક્ષસીનો પહેરો છે. એવામાં રાવણ સીતાને મનાવવામાં આવે છે. સીતાને કહે છે કે મંદોદરીને પણ તારી દાસી બનાવી લઉં, સ્વર્ગની અપ્સરાઓ પણ તારી દાસી બનાવી લઉં, પણ તું એકવાર મારી પોતાની થઈ જા. પણ તો પણ સીતા માતા એક ઘાસના તાંતણા વડે આડે ઘાસનું તાંતણું રાખે છે કે આને પાર કરતો નહીં. રાવણને શ્રાપ હોય છે. એ શ્રાપ વિશે આપણે ક્યારેક પછી ચર્ચા કરીશું. અત્યારે આપણો પ્રસંગ આગળ વધારીએ. હનુમાનજી ઉપરથી જોવે છે અને વાટ જોવે છે કે બધી રાક્ષસો સૂઈ જાય. ત્યારબાદ થોડા ક્ષણોમાં માતા સીતા રુદન સાથે રામને યાદ કરે છે. એવામાં હનુમાનજી અંગૂઠી નાખે છે. પણ આ અંગૂઠી જોઈને સીતાને એમ થાય છે કે આ ક્યાંક માયા નહીં હોય ને, રાવણનું કામ તો નહીં હોય ને, પણ આવી અંગૂઠી માયાથી બને નહીં અને માયાની અંગૂઠીમાં રામ હોય નહીં. એટલે એને ખ્યાલ આવી જાય છે કે આ અંગૂઠી લાવનાર હનુમાનજીને જોવે છે તો કહે છે તમે જે પણ હોવ હું તમને ઓળખતી નથી, પણ હે પુત્ર તમે મારા રામનો સંદેશો લાવ્યા છો એટલે હું તમને અષ્ટ સિદ્ધિ નવ નિધિ વરદાન આપું છું. ત્યારથી હનુમાનજી મહારાજમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ માતા સીતા જગદંબા જાનકી માતાએ આપેલી છે. ત્યારબાદ હનુમાનજી મહારાજને ભૂખ લાગતા માતા સીતાની આજ્ઞા લઈને અશોક વાટિકામાં જાય છે. તો રાવણના રાક્ષસો જોવે છે કે કોઈ વાનર અશોક વાટિકામાં ઘૂસી આવ્યો છે, ફળો ફૂલો તોડીને ખાવા માંડ્યો છે. રાવણ અક્ષય કુમારને કહે છે કે જાઓ પુત્ર, ગમે એને હોય ગમે એમ કરીને એ વાનરને મારી પાસે લાવો. અક્ષય કુમાર અને હનુમાનજીનું ભીષણ યુદ્ધ થાય છે. અક્ષય કુમારનો વધ થાય છે. રાવણની પાસે તેના રાક્ષસો બીતા બીતા આવે છે કે અક્ષય કુમાર યુદ્ધમાં કામ આવી ગયા છે. તો હવે મેઘનાદ ઊભો થઈને ગુસ્સામાં પકડીને કહે છે કે પુત્ર પિતાશ્રી, હું મેઘનાદ જાઉં છું. હમણાં જ વાનરને તમારી પગ પાસે ન લાવી દઉં તો મારું નામ મેઘનાદ નહીં. મેઘનાદ જઈને મેઘનાદ અને હનુમાનજી વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. પણ હનુમાનજી તો બાણને જ્યારે દાતણ કરે એમ બાણોને તોડી નાખે છે. એકેય શક્તિઓ હનુમાનજી ઉપર કામ નથી આવતી. કંટાળીને મેઘનાદે બ્રહ્માસ્ત્ર નામનું અસ્ત્ર ચડાવેલું, જેમાં હનુમાનજી બ્રહ્માસ્ત્રને પણ કટકા કરી નાખે એવી શક્તિ છે. પણ આ તો સર્વશક્તિમાન અસ્ત્ર છે એટલે હનુમાનજીને એનું માન રાખવા માટે બ્રહ્માસ્ત્રને નમન કરીને પોતે બંધાઈ જાય છે અને બાંધીને રાવણ પાસે મેઘનાદ લાવે છે. હનુમાનજીને લંકામાં આવતા રાવણ એની પોતાની પૂંછ બાળીને એમ કહે છે કે જેટલા હોય એટલા કપડાં
લંકામાંથી લેતા હોય. જેમ જેમ પૂછે વીકતા જાય એમ એમ પૂછ મોટી થતી જાય. હનુમાનજીએ લાંબી પૂછ કરી છે. મંત્રીઓના પણ રાવણે કપડાં લઈ લીધેલા છે. વીટીને પણ મોટી પૂછ કરીને એમાં આગ લગાવે છે. પણ એ રાવણને થોડી ખબર હતી કે એ જ આગ આપણી લંકામાં લાગવાની છે. પૂછને બાળે છે અને ત્યારબાદ હનુમાનજી મહારાજ એક જ ધુબાકો મારી ઉડીને બધી જ લંકામાં આગને ફેરવે છે. જ્યાં જ્યાંથી કપડાં આવેલા છે એની પૂછ માટે ત્યાં ત્યાંથી લંકામાં આગ લગાવે છે. હનુમાનજીને એમ થાય છે કે જ્યાં જ્યાંથી આપણો ફાળો આવેલો છે ત્યાં ત્યાં હાલોને આપણે પ્રસાદી આપતા આવીએ. પણ એક વિભીષણના ઘરેથી કાંઈ આવેલું ન હતું. એટલે હનુમાનજી વિચારે છે કે આપણો ફાળો આવ્યો હોય ત્યાં આપણે પ્રસાદ આપવો, બીજે ક્યાંય ના આપવો. પ્રસાદ રૂપે આગ લગાવવી, બીજે ક્યાંય આગ ના લગાવવી. ભક્તોના ઘરે આગ નથી લગાવતા પણ આખી લંકાને બાળીને રાખ કરી આપે છે. અને એ સંદેશ સીતા સુધી પહોંચે છે. સીતાને થોડોક હાશકારો થાય છે અને ત્યારબાદ હનુમાનજી મહારાજ ડાયરેક્ટ લંકામાંથી શ્રી રામ પાસે મળવા આવે છે. સીતાનો સંદેશ આપે છે અને રામ તેમને ગળે લગાડે છે અને કહે છે કે તુમ પ્રિય ભરત સમ ભાઈ. તો આ પ્રસંગ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જો આ પ્રસંગ તમને સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવી જ રીતે અમને સહકાર આપતા રહો. જય શ્રી રામ.